નમસ્કાર મિત્રો, આપણે મૂત્રપિંડમાં મૂત્રનું નિર્માણ કરાવ્યું અને હવે આ મૂત્ર આવી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જમા થશે. આ બંને મૂત્રવાહિની છે. મૂત્રવાહિની, આ મૂત્રવાહિનીની મદદથી મૂત્ર ક્યાં જમા થાય છે? આ મૂત્રાશયમાં. આ મૂત્રાશય બરાબર દેખાય છે. અને આ મૂત્રાશયમાં હંગામી ધોરણે મૂત્રનો સંગ્રહ થાય છે. હંગામી ધોરણે, કાયમી નહીં. અમુક સમય પછી એનો ત્યાગ થશે, પણ ક્યારે? જ્યારે આપણા મધ્યસ્થ ચેતાતંત્રમાંથી ઐચ્છિક સંદેશાઓ આવશે ત્યારે આ મૂત્રાશયમાંથી મૂત્રનો ત્યાગ થશે. આ સંદેશાઓ કેવી રીતે આવે છે? ચાલો આપણે આખી એક ક્રિયાવિધિ સમજીએ. દેખાય છે બરાબર તમને? જો મેં લખ્યું ઓકે. એટલે સૌથી પહેલા આ મૂત્રવાહિનીમાંથી મૂત્ર છે એ મૂત્રાશયમાં ભરાય છે. મૂત્રાશય મૂત્રથી ભરાય એટલે એની દિવાલ ઉપર ખેંચાણ લાગે છે. તમે ફુગ્ગામાં હવા ભરો એટલે ફુગ્ગાની દિવાલ ખેંચાય. કોથળીમાં પાણી ભરો, કોથળીની દિવાલ ખેંચાય. એ રીતે આ મૂત્રાશય મૂત્રથી ભરાય એટલે એની દિવાલ ઉપર ખેંચાણ લાગે છે. મૂત્રાશયની દિવાલ પર ખેંચાણ લાગે છે. ખેંચાય છે મૂત્રાશયની દિવાલ, અને આ મૂત્રાશયની દિવાલ ઉપર ખેંચાણના રિસેપ્ટર્સ આવેલા છે. એની દિવાલમાં આવા ખેંચાણ રિસેપ્ટર્સ આવેલા છે. સ્ટ્રેસ રિસેપ્ટર્સ અથવા તો ખેંચાણ ગ્રાહકો આવેલા છે. ખેંચાણ ગ્રાહકો રિસેપ્ટર્સ આવેલા છે. એટલે આ ખેંચાણની સંવેદના ગ્રહણ કરે છે. આ ખેંચાણ રિસેપ્ટર્સ આ ખેંચાણની સંવેદના ગ્રહણ કરે છે અને એ સંવેદનાને સંવેદી ચેતા દ્વારા મધ્યસ્થ ચેતાતંત્ર સુધી પહોંચાડે છે. આ ખેંચાણ રિસેપ્ટર્સ છે ને, એની સાથે આવી સંવેદી ચેતા જોડાયેલી છે. આ સંવેદી ચેતા સંવેદી ચેતા દ્વારા આ જે ખેંચાણના સંવેદના છે એને છેક મધ્યસ્થ ચેતાતંત્ર સુધી પહોંચાડે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર, ત્યાં સુધી આ સંદેશાને પહોંચાડે છે. એટલે મધ્યસ્થ ચેતાતંત્રને ખબર પડે છે કે હવે આ મૂત્રાશય મૂત્રથી ભરાયું અને ખેંચાયું. એટલે હવે મધ્યસ્થ ચેતાતંત્ર એનું અર્થઘટન કરશે, એના પર પ્રોસેસિંગ કરશે. મધ્યસ્થ ચેતાતંત્ર એના પર પ્રોસેસિંગ કરીને, અર્થઘટન કરીને એને અનુરૂપ પ્રતિચાર આપશે કે ભાઈ ચલો મૂત્રાશય ભરાયું તો મારે શું કરવું? એનો આદેશ, એનો પ્રતિચાર આપશે. કેવી રીતે? ચાલો આપણે જોઈએ. પેલા બરાબર દેખાય છે કે નહીં જોઈ લો. ઓકે, દેખાય છે. એટલે આ સંવેદી ચેતા છે એ આ ખેંચાણની સંવેદનાને મધ્યસ્થ ચેતાતંત્ર સુધી લઈ જશે. મધ્યસ્થ ચેતાતંત્ર આ જે ખેંચાણની સંવેદના આવી છે એનું અર્થઘટન કરશે, એના પર પ્રોસેસિંગ કરશે કે ભાઈ ચલો હવે મૂત્રાશય ભરાઈ ગયું, એની દિવાલ ખેંચાઈ ગઈ, તો હવે શું કરવું? એ શું કરવું? એની પ્રતિક્રિયા, એનો રિસ્પોન્સ આ મધ્યસ્થ ચેતાતંત્ર ચાલક ચેતા દ્વારા મોકલશે. એને અનુરૂપ પ્રતિચાર આપશે ને એ પ્રતિચાર ચાલક ચેતા દ્વારા મૂત્રાશયમાં જશે. આ ચાલક ચેતા, ચાલક ચેતા દ્વારા આ પ્રતિચાર મૂત્રાશયમાં જશે. અને આ ચાલક ચેતા ક્યાં જોડાય છે? આ ચાલક ચેતા છે ને, આ મૂત્રાશયની દિવાલના સરળ સ્નાયુ સાથે જોડાય છે. સરળ સ્નાયુ સાથે. અને બીજું આ ચાલક ચેતા ક્યાં જોડાય છે? આ મૂત્રાશયનો મૂત્રમાર્ગ છે. મૂત્રમાર્ગ અથવા તો મૂત્રાશય છિદ્ર, એની ફરતે આવેલ આ મુદ્રિકા સ્નાયુ, મુદ્રિકા સ્નાયુ સાથે જોડાશે. એટલે સૌથી પહેલા આ જે સંવેદી ચેતા છે એને ખેંચાણની સંવેદના મધ્યસ્થ ચેતાતંત્રને પહોંચાડીએ. મધ્યસ્થ ચેતાતંત્રને ખબર પડી કે મૂત્રાશય મૂત્રથી ભરાયું, એટલે હવે શું કરવું એ પ્રોસેસિંગ કરશે. અને એને અનુરૂપ જે સંદેશાઓ છે એ ચાલક ચેતા દ્વારા એ મૂત્રાશયની દિવાલ સુધી પહોંચાડશે. અને ચાલક ચેતા ક્યાં જોડાય છે? મૂત્રાશયની દિવાલના સરળ સ્નાયુ અને મૂત્રમાર્ગના મુદ્રિકા સ્નાયુ સાથે જોડાશે. અને આ ચાલક
આ ચાલક ચેતા કયા સંદેશા આપશે? આ ચાલક ચેતા આ મૂત્રાશયની દિવાલના જે સરળ સ્નાયુ છે ને એમાં સંકોચન કરાવશે, એમાં સંકોચન કરાવશે, એને દબાવશે એટલે મૂત્રાશય દબાય. અને આ મૂત્ર માર્ગના જે મુદ્રિકા સ્નાયુ છે ને એમાં શિથિલન કરાવશે, એને ઢીલું કરી નાખશે એટલે ખુલે. એટલે આ ચાલક ચેતા એક સાથે બે કામ કરશે. એક તો મૂત્રાશયને દબાવે છે અને મૂત્ર માર્ગને ખોલી નાખે છે, એટલે અંદર રહેલું મૂત્ર એ બહાર આવી જાય છે, જેને આપણે મૂત્ર નિકાલ કહીશું. સમજાયું? આ તો તમને લાગીને તમે આંગળી ઉપર કરીને જતા રહ્યા એટલું સહેલું કામ નથી. આટલી બધી પ્રક્રિયા થાય ને ત્યારે મૂત્ર નિકાલ થાય. અને આ જે આખી પ્રક્રિયા છે એને મૂત્ર નિકાલ પરાવર્તી પ્રક્રિયા કહેવાય છે. મૂત્ર નિકાલ પરાવર્તી પ્રક્રિયા હે ને. એટલે પછી મૂત્ર નિકાલ થાય, પ્રેશર આવે, મૂત્રાશય દબાય, આ માર્ગ ખુલી જાય અને મૂત્રનો નિકાલ થાય, તરત ભાગવું પડે એટલે મૂત્ર નિકાલ આપણે કહીશું. અને આખી જે આ પ્રક્રિયા છે એને મૂત્ર નિકાલ પરાવર્તી પ્રક્રિયા કહેવાય. આ મૂત્રાશયમાંથી મૂત્રનો નિકાલ થાય. એક તંદુરસ્ત વ્યક્તિ લગભગ રોજનું આવું 1 થી 1.5 લીટર મૂત્રનો ત્યાગ કરે છે. તંદુરસ્ત વ્યક્તિ રોજનું લગભગ આવું 1 થી 1.5 લીટર મૂત્રનો ત્યાગ કરે છે દરરોજ. 1 થી 1.5 લીટર મૂત્રનો ત્યાગ કરે એક તંદુરસ્ત વ્યક્તિ. અને આ મૂત્ર કેવું હોય છે? આ મૂત્ર છે ને વિશિષ્ટ ગંધ, અંદર એવી ગંધ વાસ આવતી હોય છે. એટલે આ મૂત્ર છે એ વિશિષ્ટ વાસ ધરાવતું, વિશિષ્ટ વાસ ધરાવતું પાણી જેવું આછા પીળા રંગનું એસિડિક પ્રવાહી છે. એસિડિક પ્રવાહી છે આ મૂત્ર, જેનો પીએચ લગભગ 6 હોય છે. પીએચ લગભગ 6.0 એટલે 6 જેટલો એસિડિક જોવા મળે છે. એટલે જ આ મૂત્રનો આપણે એન્ટીબાયોટિક તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ. માનો કે ક્યાંક તમે કોઈ જગ્યાએ ગયા, આકસ્મિક તમને ઈજા થઈ, ઘા પડ્યો અને તમારી પાસે કોઈ એન્ટીબાયોટિક કે કોઈ એવું લગાવવાનું એન્ટીસેપ્ટિક વગેરે નથી, તો તમારી પાસે એક સહેલો રસ્તો, તમારી પાસે આ એન્ટીબાયોટિક છે મૂત્ર. કંઈ તમને ના મળે ને તો તમને જ્યાં ઘા પડ્યો છે ને એના પર તમારા પોતાના સ્વમૂત્રનો નિકાલ કરી નાખો. તમને એ જગ્યાએ પાકશે નહીં, એ જગ્યાએ બેક્ટેરિયા કે વગેરેનો ચેપ લાગશે નહીં અને થોડા સમય પછી આપોઆપ મટી જશે. એટલે એક દવા પણ છે. આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ, જે આપણા અમદાવાદમાં જ રહેતા હતા, ગુજરાતી હતા, એ પોતે સ્વમૂત્રનો પ્રયોગ કરતા હતા. લોકો ગૌમૂત્ર તો પીવે, પણ આ મોરારજી દેસાઈ પોતાનું મૂત્ર પીતા હતા. ખબર નહીં કેમ, પણ એને કોઈ વિજ્ઞાન માનતું નથી, પણ ઘણા બધા રોગો સ્વમૂત્ર પીવાથી મટી જાય છે. પહેલી ધારનો સવારનો પીવાનો, પાછો એ નિયમ હો. ગમે ત્યાર નહીં, સવારમાં ઉઠીને પહેલી વખત તમે જે મૂત્ર ત્યાગ કરો ને એ મૂત્રને ભરીને પાણી સાથે પી લેવાનો. ઘણા બધા અસાધ્ય રોગો મટી જાય. કેમ મટી જાય છે હજી લગભગ કોઈ વૈજ્ઞાનિકને બહુ ખબર નથી. ઘણા કે આ તો ઉત્સર્ગ દ્રવ્યો છે એનાથી રોગ મટી જાય, પણ એવું થાય છે ને. પણ એ નિયમ કયો? સવારમાં ઉઠીને પહેલું જે મૂત્ર છે એ તમારે પીવું જોઈએ. એને સ્વમૂત્ર પ્રયોગ કહેવાય. અને આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ આ કરતા હતા અને બહુ સારું લાંબુ આયુષ્ય ભોગવીને ગયા, નિરોગી. એટલે જે પણ હોય, પણ આ જે મૂત્ર બહાર નિકાલ પામે છે એ મૂત્ર કેવું છે? પીળાશ પડતા રંગનું વિશિષ્ટ વાસ ધરાવતું એસિડિક પ્રવાહી છે, જેનો પીએચ લગભગ 6.0 જેટલો છે. એટલે જ આપણે એનો એન્ટીબાયોટિક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. હા, આ મૂત્રના ગુણધર્મો ઉપર, એના બંધારણ ઉપર વિશિષ્ટ પરિસ્થિતિઓની અસર થાય. પરિસ્થિતિ બદલાય એમાં મૂત્રના ગુણધર્મો બદલાય. અને આ મૂત્રના પૃથ્થકરણ ઉપરથી ડૉક્ટરો છે ને વિવિધ ચયાપચયિક અનિયમિતતાઓ અને મૂત્ર સંબંધિત રોગોની જાણકારી પ્રાપ્ત કરે છે. અને એટલે જ તમને ક્યારેક અમુક રોગો થાય ને તો ડૉક્ટર એમ કે જાઓ યુરિન ટેસ્ટ કરાવી લો. એના ઉપરથી એને ખબર પડે છે. કેવી રીતે? દાખલા તરીકે જો મૂત્રમાં
ગ્લુકોઝ અને કીટોન કણની જો હાજરી હોય ને તો એવા વ્યક્તિને ડાયાબિટીસ મેલિટસ છે એવું આપણે કહી શકીએ. ડાયાબિટીસ મેલિટસ, મધુપ્રમેહ, ડાયાબિટીસ મેલિટસ મધુપ્રમેહ છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે મૂત્રમાં એના બંધારણનું પૃથ્થકરણ કરીને આપણે વ્યક્તિમાં ચયાપચયિક અનિયમિતતા વિશે જાણી શકીએ છીએ, રોગો વિશે જાણી શકીએ છીએ. મૂત્રમાં ખાલી ગ્લુકોઝ હોય ને તો એને ગ્લુકોઝ યુરિયા કહેવાય છે. ગ્લુકોઝ યુરિયા, મૂત્રમાં ગ્લુકોઝની હાજરી ગ્લુકોઝ યુરિયા. મૂત્રમાં કીટોનની હાજરી અને કીટોન યુરિયા કહેવાય છે. કીટોન યુરિયા, બરાબર. તો આ રીતે એક તંદુરસ્ત વ્યક્તિ રોજનું લગભગ 1 થી 1.5 લીટર મૂત્રનો ત્યાગ કરે છે અને મૂત્ર લવવું આછા પીળા રંગનું એસિડિક પ્રવાહી છે. એનું નિશ્ચિત બંધારણ ગુણધર્મ હોય છે અને એ ગુણધર્મમાં થોડો ઘણો ફેરફાર થાય તો એના કારણે ચયાપચયિક અનિયમિતતાઓ અથવા તો બીમારી થઈ શકે છે એવું આપણે જોઈ શકીએ છીએ. હવે આ જે આખી મૂત્ર નિર્માણની પ્રક્રિયા આપણે જોઈ એ હંમેશા આપણા શરીરમાં નિયંત્રિત અને નિયમિત રીતે થવી જ જોઈએ, નહીંતર આપણને ઘણી બધી ગંભીર બીમારીઓ થાય અને એના કારણે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તો આ મૂત્ર નિર્માણની પ્રક્રિયાનું નિયમન કેવી રીતે થતું હશે આપણે એનો પરિચય આપીએ. આ મૂત્ર નિર્માણની પ્રક્રિયાનું નિયમન અંતઃસ્ત્રાવી પ્રતિપોષી નિયમન દ્વારા થાય અને આ અંતઃસ્ત્રાવી પ્રતિપોષી નિયમન સાથે હાઇપોથેલેમસ, જેજીએ અને હૃદય પણ થોડા ઘણા અંશે સંકળાયેલું છે. એટલે આ ત્રણેય ઘટકો આપણા શરીરમાં મૂત્ર નિર્માણની પ્રક્રિયાનું નિયમન કરે. એક હાઇપોથેલેમસ, બીજું જેજીએ અને આપણું હૃદય પણ આપણા મૂત્ર નિર્માણની ક્રિયા સાથે સંકળાયેલું છે. કેવી રીતે આપણે જોઈએ. મૂત્રપિંડના કાર્યનું નિયમન અથવા તો મૂત્ર નિર્માણની પ્રક્રિયાનું નિયમન એક અલગથી પૂછાતી તમારી ટૂંક નોંધ. મૂત્રપિંડના કાર્યનું નિયમન. એક અંતઃસ્ત્રાવી પ્રતિપોષી નિયમનની પ્રક્રિયા છે. આખી અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત થાય છે. બરાબર. અંતઃસ્ત્રાવી નિયંત્રણ જેમાં હાઇપોથેલેમસ, જેજીએ અને આપણું હૃદય પણ અમુક અંશે સંકળાયેલું છે. પ્રશ્ન એમ થાય કે હાઇપોથેલેમસ આ મૂત્રપિંડના કાર્ય ઉપર અથવા તો મૂત્ર નિર્માણની પ્રક્રિયા ઉપર કેવી રીતે અસર કરે? કેમ કે હાઇપોથેલેમસ તો મગજમાં છે અને મૂત્રપિંડ તો આપણા શરીરના નીચેના ભાગે છે. તો એને નાને શું લેવા દેવા? ચલો આપણે પહેલા હાઇપોથેલેમસ દ્વારા આ મૂત્રપિંડના કાર્યનું નિયમન સમજીએ, આકૃતિ દ્વારા સમજીએ. આપણા મગજનો ભાગ છે અને તમે બધા જાણો છો કે મગજમાં આવું હાઇપોથેલેમસ હોય. વધારે આપણે આગળ ભણવાનું છે. હાઇપોથેલેમસ છે. હાઇપોથેલેમસ મગજમાં, અને આ હાઇપોથેલેમસ મગજમાં રહેલું છે. એની સાથે જ પિટ્યુટરી ગ્રંથિ સંકળાયેલી છે. આ પિટ્યુટરી ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ. હવે આ મગજમાં રહેલો હાઇપોથેલેમસ એ મૂત્ર નિર્માણની પ્રક્રિયાનું નિયમન કેવી રીતે કરતો હશે આપણે વિચારીએ. મૂત્ર નિર્માણ ક્યાં થાય? મૂત્રપિંડ નલિકામાં. તો ચલો મૂત્રપિંડ નલિકા તમને બતાવું. આ મૂત્રપિંડ નલિકા તમે જાણો છો. આ બાઉમેનનો કપ, આ નિકટવર્તી ગૂંચળું, આ હેલેનો પાસ, આ દોરસ ગૂંચળું અને આ સંગ્રહણ નલિકા.
સંગ્રહણ નલિકા. બીજી એક વસ્તુ, આ બધા જ અંગો, આપણા શરીરના જુદા જુદા અંગો એકબીજા સાથે રુધિર દ્વારા સંકળાય છે. કેમ કે આપણને પ્રશ્ન થાય કે હાઇપોથેલેમસ જે મગજમાં ઉપર છે અને મૂત્રપિંડ નલિકાઓ નીચે છે, એને નાને ક્યાંથી સંબંધ? તો આ બધા જ અંગો એકબીજા સાથે રુધિર દ્વારા સંકળાય છે, રુધિર પરિવહન દ્વારા સંકળાય છે, રુધિર વાહિનીઓ દ્વારા સંકળાય છે. એટલે આવી ઘણી બધી રુધિર વાહિનીઓ છે, જેમાંથી અમુક મગજમાં પણ જાય છે, અમુક એવી પણ છે કે જે નીચેના ભાગોમાં પણ જાય છે, અમુક શરીરના જુદા જુદા ભાગોમાં જાય છે. આમાંથી અમુક આવી પણ છે કે જે આ મૂત્રપિંડ સુધી જાય છે. આવી રુધિર વાહિનીઓ છે, બરાબર ને? એટલે આપણા શરીરના જુદા જુદા અંગો એકબીજા સાથે આવી રુધિર વાહિનીઓ દ્વારા સંકળાયેલા છે. અને રુધિર વાહિનીઓમાં શું હોય? રુધિર વાહિનીઓમાં રુધિર હોય. આ બધું રુધિરથી ભરેલું છે. આ રુધિર છે, રુધિર વાહિનીઓમાં, બરાબર, રુધિર છે. અને આ રુધિર આખા શરીરમાં એક સરખું હોય. મગજમાં જે રુધિર હોય ને એ જ પગમાં હોય, પગમાં જે રુધિર છે ને એ હાથમાં છે, હાથમાં જે રુધિર છે એ હૃદયમાં છે. આખા શરીરમાં એક સરખું રુધિર પરિવહન પામે છે. એટલે બધા અંગો એકબીજા સાથે આ રુધિર દ્વારા સંકળાયેલા છે. હવે આ હાઇપોથેલેમસ આ મૂત્રપિંડના કાર્યને કેવી રીતે અસર કરે, આ મૂત્ર નિર્માણની પ્રક્રિયાને કેવી રીતે અસર કરે, આપણે સમજીએ. બીજી એક બાબત, આ જે રુધિર પ્રવાહ છે ને રુધિરમાં, એમાં વિશિષ્ટ ઓસ્મો રિસેપ્ટર્સ આવેલા છે. આપણા રુધિરની અંદર વિશિષ્ટ પ્રકારના ઓસ્મો રિસેપ્ટર્સ આવેલા છે. અહીંયા હું બતાવું છું. આ બધા ઓસ્મો રિસેપ્ટર્સ છે. ઓસ્મો રિસેપ્ટર્સ આશ્રુતિ ગ્રાહકો અથવા તો આશ્રુતિ સંવેદના ગ્રાહકો આશ્રુતિની સંવેદના ગ્રહણ કરે છે. આ જે ઓસ્મો રિસેપ્ટર્સ છે ને એ દેહ જળનું કદ, રુધિરનું કદ અથવા તો રુધિરમાં રહેલા વિવિધ આયનોની સાંદ્રતાનો ફેરફાર, આયનોની સાંદ્રતાના ફેરફાર પ્રત્યે સંવેદી હોય છે. રુધિરમાં રહેલા આ જે ઓસ્મો રિસેપ્ટર્સ છે એ દેહ જળના કદ, રુધિરનું કદ અને વિવિધ આયનોના સંકેન્દ્રણમાં જે ફેરફાર થાય ને એના પ્રત્યે સંવેદી હોય. એટલે ક્યાંય પણ રુધિરમાં કે દેહ જળમાં કોઈ પણ એના બંધારણમાં, એના કદમાં ફેરફાર થાય તો આ ઓસ્મો રિસેપ્ટર્સને પહેલાં ખબર પડે. રુધિરની અંદર કોઈ આયનોની ફેરબદલી થાય તો આ ઓસ્મો રિસેપ્ટર્સને પહેલાં ખબર પડે છે. આ ઓસ્મો રિસેપ્ટર્સ એ નીચે મૂત્રપિંડમાં પણ છે, એ જ ઓસ્મો રિસેપ્ટર ઉપર હાઇપોથેલેમસમાં પણ છે. ચલો હવે આ નિયમન કેવી રીતના થાય આપણે સમજીએ. માન લો કે આપણા શરીરમાંથી વધારે મૂત્રનો ત્યાગ થાય છે વારંવાર અને વધારે મૂત્રનો નિકાલ થાય છે. વારંવાર વધારે મૂત્રનો નિકાલ થાય, મૂત્ર દ્વારા વધારે પાણીનો ત્યાગ થાય, મંદ મૂત્રનો નિકાલ થાય, આવું બને છે. આપણા શરીરમાં આવું થયું કે ભાઈ આ મૂત્રપિંડ નલિકા છે, એમાંથી મંદ મૂત્રનો નિકાલ થાય, વારંવાર મૂત્રનો નિકાલ થાય, આવું થયું. આ વધારે મૂત્રનો નિકાલ થાય, વધારે પાણીનો નિકાલ થાય એટલે દેહ જળના કદમાં ફેરફાર થાય. દેહ જળના કદમાં ફેરફાર થાય એટલે પહેલી ખબર કોને પડે? પહેલી ખબર આ ઓસ્મો રિસેપ્ટર્સને પડે. અને આ ઓસ્મો રિસેપ્ટર્સ છે ને આખા રુધિરમાં ફરી શકે છે. એટલે આ ઓસ્મો રિસેપ્ટર તાત્કાલિક ક્યાં દોડશે? આ ઓસ્મો રિસેપ્ટર તાત્કાલિક દોડશે અને ક્યાં જશે? હાઇપોથેલેમસ પાસે. દોડતા દોડતા હાઇપોથેલેમસ પાસે પહોંચી જશે. કે ભાઈ શું થયું કે ભાઈ આપણા શરીરમાંથી પાણી વધારે બહાર ગયું, હે ને? દેહ જળનું કદ, રુધિરનું કદ ક્યાંય પણ ફેરફાર થાય ને તો તરત આ ઓસ્મો રિસેપ્ટર્સને ખબર પડે કે ભાઈ આપણા શરીરમાંથી મૂત્રપિંડ નલિકા દ્વારા વધારે પડતા મૂત્રનો ત્યાગ થયો, વધારે મંદ મૂત્રનો ત્યાગ થયો, વારંવાર પાણીનો ત્યાગ થયો. એટલે આ ઓસ્મો રિસેપ્ટર્સને ખબર પડી ગઈ કે ભાઈ આપણા શરીરમાંથી તો વધારે પાણી જાય છે. એટલે તરત જ દોડતા દોડતા ક્યાં જાય છે? હાઇપોથેલેમસ પાસે જાય છે. કેમ કે હાઇપોથેલેમસ રાજા છે, મુખ્યમંત્રી છે. એટલે એને જાણ કરે છે કે ભાઈ આપણા શરીરમાંથી પાણી વધારે બહાર નીકળી ગયું.
એટલે હાઇપોથેલેમસને ખબર પડે છે, માહિતી કોણ આપે છે? ઓસ્મોરિસેપ્ટર્સ. હવે આ હાઇપોથેલેમસ શું કરશે? આ હાઇપોથેલેમસ છે ને આ પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે, એમાંય પશ્વ પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે. આપણે આગળ ભણીશું પિટ્યુટરી ગ્રંથિના મુખ્ય બે ભાગ છે, એક આ અગ્ર પિટ્યુટરી અને બીજી પશ્વ પિટ્યુટરી. પિટ્યુટરીને હાઇપોફાઇશિયલ ગ્રંથિ પણ કહેવાય. આ પિટ્યુટરી ગ્રંથિ છે ને એનું બીજું નામ હાઇપોફાઇશિયલ ગ્રંથિ. આ પિટ્યુટરી ગ્રંથિને હાઇપોફાઇશિયલ ગ્રંથિ પણ કહેવાય છે. અને જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે એને એડિનો હાઇપોફાઇસિસ ગ્રંથિ કહેવાય, અને પાછળ રહેલી પશ્વ પિટ્યુટરી ગ્રંથિ છે એને ન્યુરો હાઇપોફાઇસિસ ગ્રંથિ કહેવાય. એટલે પાછળ આ જે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ છે ને, દેખાય છે? હું લખું છું એ તમને. પાછળ આ જે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ છે ને એને ન્યુરો હાઇપોફાઇસિસ પણ કહેવાય છે. આ બધું આપણે આગળ શીખવાનું છે 22મા ચેપ્ટરમાં. બરાબર. હાઇપોથેલેમસ પિટ્યુટરી ગ્રંથિ સાથે સંકળાય છે. પિટ્યુટરી ગ્રંથિના મુખ્ય બે ભાગ, એક અગ્ર પિટ્યુટરી, બીજું પશ્વ પિટ્યુટરી. આ પિટ્યુટરી ગ્રંથિને જ હાઇપોફાઇશિયલ ગ્રંથિ કહેવાય છે. એટલે અગ્ર પિટ્યુટરી છે ને એને એડિનો હાઇપોફાઇશિયલ ગ્રંથિ કહેવાય, પશ્વ પિટ્યુટરીને ન્યુરો હાઇપોફાઇસિસ ગ્રંથિ કહેવાય. એટલે હવે આ હાઇપોથેલેમસ છે ને પશ્વ પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે, પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. અને પશ્વ પિટ્યુટરી ગ્રંથિ પોતાની અંદરથી એડીએચ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. આમાં એડીએચને ઠાલવે, એડીએચ. અને આ એડીએચ રુધિર દ્વારા વહન પામે, રુધિર દ્વારા વહન પામીને ક્યાં જાય? મૂત્રપિંડ નલિકાના પાછળના ભાગમાં જાય, સંગ્રહ નલિકા સુધી જાય. અને તમે જાણો છો કે આઈડીએચ સંગ્રહ નલિકામાં શું કરે? આઈડીએચ સંગ્રહ નલિકામાંથી પાણીનું શોષણ કરાવે, H2, જે રુધિરમાં ઠાલવશે. ખ્યાલ આવે? કેમ શું થતું હતું? પહેલા આ મૂત્રપિંડ નલિકામાંથી પાણી વધારે બહાર જતું હતું, એટલે હવે એડીએચ એને એમ નહીં કરવા દે. એડીએચ આ સંગ્રહ નલિકામાંથી પાણી ખેંચી લેશે, એ પાણીને રુધિરમાં ઠાલી દેશે. રુધિરમાં ઠાલે એટલે તરત જ કોને ખબર પડે? આ ઓસ્મોરિસેપ્ટર્સને. એટલે હવે ઓસ્મોરિસેપ્ટરને ખબર પડી જાય કે ભાઈ ચલો આ જે રુધિર છે, દેહ જળ છે, એ પાછું મંદ થઈ ગયું, બરાબર થઈ ગયું. એટલે તરત જ દોડતા દોડતા કોની પાસે જશે? તરત જ આ ઓસ્મોરિસેપ્ટર્સ દોડતા દોડતા કોની પાસે જાય? હાઇપોથેલેમસ પાસે. કે ભાઈ સાહેબ હવે બધું બરાબર થઈ ગયું, હો, હવે તમારું કામ બંધ કરી દો. એટલે હાઇપોથેલેમસ શું કરશે? આ પિટ્યુટરીમાંથી એડીએચનો સ્ત્રાવ બંધ કરી દેશે. એટલે આ જે પાણીના શોષણની પ્રક્રિયા છે પાછી અટકી જશે. તો આ રીતે આ જે હાઇપોથેલેમસ છે, આ જે મૂત્ર નિર્માણની પ્રક્રિયા છે, એનું સંકેન્દ્રણ છે, એનું નિયમન કરે છે. તમને પહેલાં વિચાર આવે કે ભાઈ મગજમાં રહેલો હાઇપોથેલેમસ આ મૂત્રપિંડના કાર્યનું નિયમન કેવી રીતના કરશે? તો આ રીતે કરે છે. ફરી એકવાર તમને કહી દઉં કે ભાઈ હાઇપોથેલેમસ મગજમાં છે અને મૂત્રપિંડ તો નીચેના ભાગે છે. મૂત્ર નિર્માણની પ્રક્રિયા આ મૂત્રપિંડમાં રહેલ મૂત્રપિંડ નલિકાઓમાં થાય. તો પછી હાઇપોથેલેમસને જાણ કેવી રીતના થતી હશે? આ રુધિર વાહિનીઓ દ્વારા. આપણા શરીરના બધા જ અંગો એકબીજા સાથે રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલા છે, ને એ રુધિરની અંદર શું છે? ઓસ્મોરિસેપ્ટર્સ, જે શરીરના દેહ જળના કદ, રુધિરમાં અથવા તો સંકેન્દ્રણમાં ક્યાંય પણ ફેરફાર થાય ને તો એની પહેલી ખબર આ ઓસ્મોરિસેપ્ટર્સને પડે. એટલે માન લો કે આ મૂત્રપિંડ નલિકા દ્વારા વધારે મૂત્રનો ત્યાગ થાય, મંદ મૂત્રનો ત્યાગ થાય, વારંવાર મૂત્રનો ત્યાગ થાય, પાણી વધારે બહાર નીકળી જાય, એવું બને છે. એવું બને એટલે તરત જ કોને ખબર પડે? આ ઓસ્મોરિસેપ્ટર્સને. ઓસ્મોરિસેપ્ટર તરત જ દોડતા ક્યાં જાય? હાઇપોથેલેમસ આગળ, કે ભાઈ પાણી વધારે બહાર જાય છે, કંઈક કરો. એટલે હાઇપોથેલેમસ શું કરશે? આ પશ્વ પિટ્યુટરી ગ્રંથિ છે ને એમાંથી એડીએચનો સ્ત્રાવ કરાવશે. એડીએચ રુધિરમાં ભળે, છેક મૂત્રપિંડ સુધી જાય, અને આ મૂત્રપિંડ નલિકાનો જે પાછળનો ભાગ છે, સંગ્રહ નલિકાનો ભાગ છે, એમાંથી પાણીનું શોષણ કરાવશે. એ પાણી પાછું રુધિરમાં જશે, રુધિર મંદ થઈ જશે. તરત ખબર પડશે કે ભાઈ ચલો હવે રુધિરનું કદ વધી ગયું, ઓસ્મોરિસેપ્ટર્સને ખબર પડી ગઈ. તરત જ હાઇપોથેલેમસ આગળ જશે કે આવું બધું બરાબર થઈ ગયું. એટલે હાઇપોથેલેમસ શું કરશે? પિટ્યુટરીમાંથી એડીએચનો સ્ત્રાવ બંધ કરી દેશે. આ એડીએચને આપણે એન્ટીડાયુરેટિક હોર્મોન કહીએ છીએ. એડીએચ, એન્ટીડાયુરેટિક હોર્મોન. પણ એને બીજું નામ આપવામાં આવે છે વાસોપ્રેસિન. બે શબ્દનું બનેલું છે. વાસો
અને પ્રેસિન. વાસો, વાસો એટલે વાહો નહીં, વાસો એટલે વેસલ્સ, વેસલ્સ એટલે વાહિની. પ્રેશર, પ્રેશર ઉપરથી પ્રેસિન, એટલે આ ADH ને વાસોપ્રેસિન પણ કહેવાય. અને વાસોપ્રેસિન શું કરે છે? રુધિર વાહિનીનું સંકોચન કરે છે. સંકોચન કરે, રુધિર વાહિનીનું સંકોચન કરે ને એ પણ કોની? રુધિર કેશિકા ગુચ્છની. એટલે શું વધે? GFR વધે. રુધિર દાબ વધે, રુધિર દાબ વધે એટલે રુધિર પ્રવાહ વધે, GFR વધે. તો આ રીતે હાઇપોથેલેમસ છે એ મૂત્ર નિર્માણની પ્રક્રિયાનું નિયમન કરે છે એવું આપણે જોઈ શકીએ છીએ. ચલો, હાઇપોથેલેમસ મૂત્ર નિર્માણનું કેવી રીતના નિયમન કરે એ તો ખબર પડી, પણ હૃદય મૂત્ર નિર્માણ સાથે કેવી રીતના સંકળાયેલું છે? તો હૃદયમાં એક કારક આવેલું છે ANF. હૃદય સાથે એક કારક સંકળાયેલું છે ANF. સમજાય છે ગ્રીન પેનમાં? ઓકે, ANF, જેનું આખું નામ છે એટ્રિયલ નાઇટ્રિયુરેટિક ફેક્ટર. પરીક્ષામાં પણ પૂછાય. એટ્રિયલ નાઇટ્રિયુરેટિક ફેક્ટર. એટ્રિયલ એટલે કર્ણક, એટલે આ જે કારક છે ને એ કર્ણક સાથે સંકળાયેલ છે કે ભાઈ જ્યારે કર્ણકમાં રુધિર પ્રવાહ વધી જાય, કર્ણકમાંથી રુધિર પ્રવાહ વધી જાય, કર્ણકનો રુધિર પ્રવાહ વધે ત્યારે આ ANF નો સ્ત્રાવ થાય, આ સક્રિય થાય. જ્યારે કર્ણકમાં રુધિર પ્રવાહ વધી જાય, વધારે રુધિર બહાર નીકળે ત્યારે આ ANF નો સ્ત્રાવ વધી જાય છે અને આ ANF શું કરે છે? વાસોડાયલેશન કરે છે. ફરી પાછું વાસો શબ્દ આવે. વાસો એટલે વેસલ્સ, રુધિર વાહિની. ડાયલેશન એટલે મંદ વિસ્તરણ, આ રુધિર વાહિનીનું વિસ્તરણ કરે છે. વિસ્તરણ કરે, રુધિર વાહિનીનું વિસ્તરણ કરે ને એટલે રુધિર પ્રવાહ ઘટે. અને રુધિર દાબ ઘટે, રુધિર પ્રવાહ ઘટે છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે ANF છે ને એ તમને યાદ હોય, રાસ, રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ, એની પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. આ ANF જે હૃદય સાથે સંકળાયેલું છે એ રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન સિસ્ટમની પ્રક્રિયાનું નિયમન કરે છે, એને કંટ્રોલમાં રાખે છે. આ વધારતું હતું અને આ ઘટાડે છે. આ ANF ક્યારે સક્રિય બને છે કે ભાઈ જ્યારે કર્ણકમાંથી રુધિરનો પ્રવાહ વધી જાય ત્યારે આ ANF સક્રિય બને છે અને ANF શું કરે છે? વાસોડાયલેશન. વાસોડાયલેશન એટલે રુધિર વાહિનીનું વિસ્તરણ કરે, જેના કારણે રુધિર પ્રવાહ ઘટે, GFR ઘટે. એટલે આપણે એમ કહી શકીએ કે આ ANF એ આ રાસના કાર્યનું નિયમન કરે છે. તો આમ આ હાઇપોથેલેમસ, આ ANF અને ત્રીજા છે JGA, જેને તમે બધા ઓળખો છો અને એનું કાર્ય પણ જાણો છો એટલે ફરીથી નથી કહેતો. તો આ હાઇપોથેલેમસ, આ ANF અને આ JGA ત્રણેય ભેગા મળીને મૂત્ર નિર્માણની પ્રક્રિયાનું અંતઃસ્ત્રાવી પ્રતિપોષી નિયમન કરે છે, જેના કારણે આપણા શરીરમાં નિયમિત અને નિયંત્રિત રીતે મૂત્ર નિર્માણની પ્રક્રિયા ચાલુ રહે છે. ચલો, આટલા અભ્યાસ ઉપરથી આપણને એમ ખબર પડી કે ભાઈ આપણા શરીરમાં ઉત્સર્જનની પ્રક્રિયા મૂત્રપિંડ દ્વારા થાય, પણ એવું નથી. મૂત્રપિંડ સિવાય પણ અમુક એવા અંગો આપણા શરીરમાં છે જે ઉત્સર્જનની ક્રિયામાં ફાળો આપે છે. એવા તે કયા અંગો છે મૂત્રપિંડ સિવાયના કે જે આપણા શરીરમાં ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા છે? તો અહીંયા મેં તમને એનું લિસ્ટ અને એના કાર્યની માહિતી આપી છે. ચાલો આપણે જોઈએ ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા અન્ય અંગો, મૂત્રપિંડ સિવાયના અન્ય અંગોનો આપણે પરિચય આપીએ કે જે ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા છે.
અને તમને જાણીને નવાઈ લાગશે એવા અંગો ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે સૌથી પહેલાં આપણે વાત કરીએ આપણા ફેફસા. ફેફસા પણ ઉત્સર્જન કરે. ક્યારે કરે જાણો છો? જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા થાય, ઉચ્છ્વાસ થાય, ત્યારે આપણા ફેફસામાંથી દરરોજ લગભગ 18 લિટર CO2નો ત્યાગ થાય છે અને 400 ml પાણીનું ઉત્સર્જન થાય છે. તો આપણા ફેફસા પણ ઉત્સર્જન કરે છે. કોનું? CO2 અને પાણીનું. એટલે ફેફસા પણ એક ઉત્સર્ગન થયા. હા, જો જલીય પ્રાણીઓ હોય ને તો એમાં ઝાલર દ્વારા CO2નું ઉત્સર્જન થતું હોય છે. એમ તો યકૃત પણ એક ઉત્સર્ગાંગ તરીકે વર્તે છે. યકૃત આપણા શરીરની મોટામાં મોટી ગ્રંથિ છે, પાચન સાથે સંકળાયેલી છે. અને તમે જાણો છો કે યકૃતમાંથી તો પિત્તરસનો સ્ત્રાવ થાય. પિત્તરસમાં ઘણા બધા ઘટકો છે, પણ પાચનના અંતે કેટલુંક નકામો પિત્તરસ બાકી રહે છે, જેમાં બિલિરુબિન, બિલિવર્ડિન, કોલેસ્ટેરોલ, વિઘટિત થયેલા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ, વિટામિન્સ અને અમુક ઔષધો પડ્યા રહે છે, જેનો ક્યાંય ઉપયોગ નથી થતો. અને આ બધા ઘટકો એ પાચન માર્ગમાં ભળે છે અને પછી મળ દ્વારા એનું ઉત્સર્જન થઈ જાય છે. તો આમ યકૃતના ઘટકો પણ ઉત્સર્જન ક્રિયામાં ભાગ ભજવે છે. તો આપણે એમ કહી શકીએ કે યકૃત પણ ઉત્સર્જન કરવા માટેનું એક અંગ છે. એમ તો ત્વચા પણ કેટલાક પ્રાણીઓમાં ઉત્સર્ગંગ તરીકે વર્તે છે. દાખલા તરીકે હાઇડ્રા, સ્ટારફિશ, અહીંયા મેં દોરીને બતાવ્યું છે. હાઇડ્રા છે, આ સ્ટારફિશ છે. હાઇડ્રા અને સ્ટારફિશ જેવા જલીય અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે ને, એમાં ત્વચા દ્વારા, શરીર સપાટી દ્વારા ઉત્સર્જન થાય. ત્વચા એટલે શરીર સપાટી. એમાં ત્વચા દ્વારા, શરીર સપાટી દ્વારા ઉત્સર્જન થાય. આ હાઇડ્રા અને આ સ્ટારફિશ જેવા જે પ્રાણીઓ છે ને, એ પોતાની ત્વચા દ્વારા આસપાસના પાણીમાં એમોનિયાનું ઉત્સર્જન કરે છે. ચલો, આ તો જલીય અપૃષ્ઠવંશી પ્રાણી હતા એટલે એમાં ત્વચા દ્વારા ઉત્સર્જન થયું. શું આપણી અંદર ત્વચા દ્વારા ઉત્સર્જન થાય? હા, થાય હો. આપણે સસ્તન છે, મનુષ્ય છે, એમાં પણ ત્વચા દ્વારા ઉત્સર્જન થાય, કેમ કે આપણી ત્વચામાં પ્રસ્વેદ ગ્રંથિ રહેલી છે. અને આ પ્રસ્વેદ ગ્રંથિ જે પરસેવાનો સ્ત્રાવ કરે છે ને, એમાં ઉત્સર્જન થાય. કારણ આ પ્રસ્વેદ ગ્રંથિમાંથી જે પરસેવાનો સ્ત્રાવ થાય એમાં શું હોય? પ્રસ્વેદ ગ્રંથિમાંથી આપણા શરીરમાં જે પરસેવાનો સ્ત્રાવ થાય ને, એમાં પાણી, NaCl, થોડો ઘણો યુરિયા, લેક્ટિક એસિડ અને એમિનો એસિડ જેવા ઘટકો હોય છે. એટલે તમે જો પરસેવામાં યુરિયા છે મતલબ ઉત્સર્ગ દ્રવ્ય છે, એનો મતલબ કે પરસેવો છે એ ઉત્સર્જનનું કાર્ય કરે છે. આમ તો આ પ્રસ્વેદ ગ્રંથિનું કાર્ય શું છે? આપણા શરીરના તાપમાનની જાળવણી કરવાનું, બાષ્પીભવન કરીને આપણા શરીરના તાપમાનની જાળવણી કરવાનું. આપણને પરસેવો ક્યારે વળે? જ્યારે ગરમી થાય ત્યારે, ઉષ્ણતામાન વધે ત્યારે. જ્યારે ગરમી થાય, ઉષ્ણતામાન વધે ત્યારે આપણા શરીરના તાપમાનની જાળવણી કરવા માટે આ પ્રસ્વેદ ગ્રંથિમાંથી પરસેવો થાય. પરસેવો આપણી શરીર સપાટી ઉપર જમા થાય એટલે આપણા શરીરમાં ઠંડક લાગે. જો તમે ઉનાળામાં ક્યાંક બહારથી આવ્યા હોય, પરસેવો વળ્યો અને પંખા નીચે ઊભા રહો, બહુ સારું ઠંડુ લાગશે. એટલે પ્રસ્વેદ ગ્રંથિ, પરસેવો વળો એ આપણા માટે એક લાભકારક પ્રક્રિયા છે. આપણા શરીરનું તાપમાન જાળવવા માટેની પ્રક્રિયા છે. પણ એ પરસેવાની સાથે યુરિયા જેવા ઉત્સર્ગ દ્રવ્યો પણ બહાર નીકળે છે, એટલે સાથે સાથે એ ઉત્સર્જનની પ્રક્રિયા પણ કરે છે. ફરી એકવાર આ પરસેવામાં શું છે? પાણી, NaCl, યુરિયા, લેક્ટિક એસિડ અને એમિનો એસિડ. જો પરસેવામાં NaCl મીઠું છે, એટલે તમે કદાચ ચાખ્યું હોય ને તો આપણો પરસેવો ખારો લાગશે. ઘણાએ ચાખ્યું હોય. અને એટલે જ પાણીપુરીવાળાની જે પાણીપુરી છે ને, આપણને ટેસ્ટી લાગે, આખો હાથ બળી દે અંદર પરસેવાવાળું, અને પછી એ ટેસ્ટ આપણે મોઢામાં લઈએ. પરસેવાની કમાણી હો, પરસેવાનો સ્વાદ છે. એટલે આ પરસેવામાં NaCl મીઠું પણ છે, આપણને ખારું લાગે છે. એમ તો આપણી ચામડીમાં એક બીજી પણ ગ્રંથિ છે, સ્નિગ્ધ ગ્રંથિ. હા, આ ઉત્સર્જન નથી કરતી, પણ સાથે આપણે એની વાત કરી દઈએ. સ્નિગ્ધ ગ્રંથિ એને ઇંગ્લિશમાં સેબેસિયસ ગ્લેન્ડ કહેવાય. અને એમાંથી જે સ્ત્રાવ થાય ને એને સીબમ કહેવાય. આ સીબમમાં શું હોય? સ્ટેરોલ હોય, હાઇડ્રોકાર્બન હોય, મીણ હોય અને ફેટી એસિડ હોય છે. એટલે ત્વચામાં રહેલી આ સ્નિગ્ધ ગ્રંથિ, એમાં સ્ટેરોલ, હાઇડ્રોકાર્બન, મીણ અને ફેટી એસિડ રહેલું છે. અને આ સ્ત્રાવને સંયુક્ત રીતે આપણે સીબમ કહીશું. સીબમ આપણી ત્વચા માટે જરૂરી, આપણી ત્વચાને સૂકી થતી અટકાવે છે. એટલે તમે જો ઘણા વ્યક્તિની ત્વચા એકદમ ઓઇલી હોય, ઘણા વ્યક્તિની ત્વચા એકદમ રફ, સૂકી હોય, એનું કારણ છે આ સ્નિગ્ધ ગ્રંથિ, સેબેસિયસ ગ્લેન્ડ. જે વ્યક્તિમાં સેબેસિયસ ગ્રંથિનું સ્ત્રાવ વધારે હશે ને, એની ત્વચા એકદમ ચીકણી હશે, ચીકણો હશે. શિયાળામાં એની ત્વચા ફાટે નહીં, આના કારણે.
સેબેસિયસ ગ્લેન્ડના કારણે. એટલે આ સ્નિગ્ધ ગ્રંથિ આપણી ત્વચાને સૂકી રાખે છે, આપણા વાળ છે ને એને પણ ભીના અને સુવાળા રાખે છે. એટલે આ સ્નિગ્ધ ગ્રંથિ ખૂબ જ જરૂરી છે. એટલે આમ આપણી ત્વચા પણ ઉત્સર્જનમાં ભાગ લે છે એવું આપણે કહી શકીએ છીએ. હા, આપણે જે લાળ બહાર કાઢીએ છીએ ને લાળ રસ દ્વારા પણ ઉત્સર્જન થાય. કેમ કે લાળ રસમાં શું છે? લાળ રસમાં વિવિધ ઔષધો રહેલા છે, ભારે ધાતુઓ પણ રહેલા છે, પણ એની સાથે સાથે થોડા ઘણા નાઇટ્રોજનયુક્ત ઉત્સર્જક પદાર્થો રહેલા છે. એટલે લાળ રસ પણ ઉત્સર્જનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા આપણે મુખ્ય ઉત્સર્જક મૂત્રપિંડ જોયું, પછી એ મૂત્રપિંડનું કાર્ય એટલે કે મૂત્ર નિર્માણની પ્રક્રિયા પણ જોઈ. મૂત્ર નિર્માણ થઈ ગયા પછી એ મૂત્ર મૂત્રાશયમાં આવે છે અને મૂત્રાશયમાંથી મૂત્રનો નિકાલ કેવી રીતે થાય એ આખી પરાવર્તિત પ્રક્રિયાનો પણ અભ્યાસ કર્યો. હવે આ મૂત્રપિંડનું કાર્ય નિયમિત અને નિયંત્રિત રીતે ચાલે એ જરૂરી છે અને એનું નિયમન અંતઃસ્ત્રાવી પ્રતિપોષી નિયમન દ્વારા થાય છે, જેમાં હાઇપોથેલેમસ, જેજીએ અને આપણું હૃદય પણ થોડા ઘણા અંશે ઉપયોગમાં આવે છે. હાઇપોથેલેમસ કેવી રીતે ઉપયોગમાં આવે આપણે આખી પ્રક્રિયા જોઈ. હૃદયના કયા ઘટકો કામમાં લાગે છે એની પણ આપણે વાત કરી અને જેજીએ વિશે તો તમે જાણો છો. આ રીતે આપણે મૂત્રપિંડના કાર્યનું નિયમન કર્યું. આટલા અભ્યાસ ઉપરથી આપણને એવું લાગ્યું કે ભાઈ ઉત્સર્જનની પ્રક્રિયા ખાલી મૂત્રપિંડ દ્વારા જ થાય છે, પણ એવું નથી. આપણી ઉત્સર્જનની પ્રક્રિયામાં અન્ય અંગો પણ ભાગ ભજવે છે, જેવા કે ફેફસા, યકૃત, ત્વચા અને લાળ રસ. ફેફસામાં જ્યારે ઉચ્છ્વાસ થાય ત્યારે 18 લીટર CO2 અને 400 ml પાણીનું ઉત્સર્જન થતું હોય છે. યકૃતમાં જ્યારે પિત્તરસ પાચન ક્રિયામાં વપરાઈ જાય પછી વધારાનો પિત્તરસ જે નકામો બને છે એમાં બિલિરુબિન, બિલિવર્ડિન, કોલેસ્ટ્રોલ, વેગાટેડ સ્ટીરોઇડ, અંતઃસ્ત્રાવ, વિટામિન્સ અને ઔષધો હોય છે જે પાચન માર્ગ દ્વારા પાછળ મળસર્જન દ્વારા મળ ત્યાગ પામે છે, એટલે પણ ઉત્સર્જન કહેવાય. આમ તો હાઇડ્રા, સ્ટારફિશ જેવા જલીય અપૃષ્ઠવંશી પ્રાણીઓ ત્વચા દ્વારા ઉત્સર્જન કરે છે, આપણે જાણીએ છીએ. પણ આપણી અંદર પણ ત્વચા દ્વારા ઉત્સર્જન થાય છે. કોણ કરે છે? આપણી પ્રસ્વેદ ગ્રંથિ પરસેવો પાડીને. આમ તો પરસેવો એ આપણા શરીરના તાપમાનની જાળવણી માટેની એક અગત્યની મદદરૂપ પ્રક્રિયા છે, પણ એ પરસેવામાં થોડો ઘણો યુરિયા હોય છે એટલે ઉત્સર્જનનું કામ કરે છે. આપણી ત્વચામાં સ્નિગ્ધ ગ્રંથિ છે જે આપણી ત્વચાને સૂકી થતી અટકાવે છે, વાળને સુવાળા અને ભીના રાખે છે. આપણે જે લાળ રસનું સ્ત્રાવ કરીએ છીએ એમાં પણ થોડો ઘણો નાઇટ્રોજનયુક્ત ઉત્સર્જક પદાર્થો રહેલા છે, એટલે પણ ઉત્સર્જનમાં ઉપયોગી છે. તો આ રીતે આપણે મનુષ્યમાં મુખ્ય ઉત્સર્જક મૂત્રપિંડ અને આ ઉપરાંત આપણા શરીરમાં રહેલા બીજા અન્ય ઉત્સર્જક અંગોનો પરિચય પૂરો કર્યો.